દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું જયેશ ચૌધરી। રાજ્યમાં આગામી 17 ઓક્ટોબરના રોજ નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। બીજી બાજુ કોરોનાની મહામારી માથું ઉચકી રહી છે। રોજ બરોજ વધતા કેસથી તંત્રની ચિંતા પણ વધી રહી છે। તો બીજી બાજુ નવરાત્રીના આયોજનને લઈને રાજ્ય સરકાર પર દબાણ પણ વધી રહ્યું છે। ગરબા આયોજકો સીએમ સાથે મુલાકાત કરી રહ્યા છે અને કેટલાક નિયમો સાથે ગરબાના આયોજનને છૂટછાટ આપવાની માંગ પણ કરી છે। તો સામે પક્ષે સરકાર પણ ગરબાના આયોજનને લઈને કેટલાક હકારાત્મક સંકેત પણ આપી રહી છે, પરંતુ સ્પષ્ટતા નથી કરતી કે ગરબાનું આયોજન થશે કે નહીં। ત્યારે આ મહામારીના સમયમાં શું ખરેખર ગરબાનું આયોજન થવું જોઈએ? શું ગરબાના આયોજન પર કોરોનાનું ગ્રહણ નડશે? ગરબાની સાંસ્કૃતિક પરંપરા જળવાશે? મહામારીમાં નવરાત્રીની કેવી રીતે ઉજવણી થઈ શકશે? આ સહિતના સવાલો પર આજનું મહામંથન મારી સાથે। તો દર્શક મિત્રો, ઘણી બધી અસમંજસતા છે અને આપના માટે આજે રસનો વિષય પણ છે, કારણ કે નવરાત્રીમાં ખેલૈયાઓ હંમેશા માનસિક રીતે તૈયાર થઈ જતા હોય છે। નવરાત્રીના થોડા સમય પહેલા જ ઘણા બધા લોકોએ તો 1 થી 9 દિવસનો ડ્રેસ પણ નક્કી કરી નાખ્યો હશે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ સરકાર તરફથી નથી થયું કે નવરાત્રીનું આયોજન થશે કે નહીં। કારણ કે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે જ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। એમાં એવું કહ્યું હતું કે નવરાત્રી આવવાના થોડાક દિવસો બાકી હશે ને ત્યારે અમે જાહેર કરીશું કે સરકારનું શું સ્ટેન્ડ રહેશે। પણ બીજી બાજુ ક્યાંક એવી પણ વાત ચાલી રહી છે કે સરકાર કેટલીક ગાઈડલાઈન જાહેર કરીને, કેટલાક નિયમો બનાવીને લોકોએ નિયમોનું પાલન કરે અને આ બધી બાબતોનું ધ્યાન રાખીને સરકાર છૂટછાટ પણ આપી શકે। બીજી તરફ ગરબા સંચાલકો પણ ઈચ્છી રહ્યા છે કે ગરબાનું આયોજન થાય, કારણ કે સ્વાભાવિક છે કે નવરાત્રી નું આયોજન થતું હોય છે દર વર્ષે અને લગભગ 3 લાખ જેટલા લોકો જે નાના મોટા સંગીત ક્ષેત્રે જોડાયેલા છે, જે વાજિંદાઓ છે, એ લોકોને રોજગારીનો પણ સવાલ છે। કારણ કે ઘણા બધા સમયથી આપણે જોઈએ છીએ કે જે વૈશ્વિક મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને એને લઈને લોકો બેરોજગાર બેઠા છે। તો એ પણ એક યક્ષ પ્રશ્ન છે। તો આ જ મુદ્દે આજનું મહામંથન આપણે કરવાનું છે। 5 મહાનુભાવો વીટીવીના સ્ટુડિયોમાંથી આપણી સાથે જોડાયા છે। પ્રિયંકાબેન કાલા છે, ગરબા આયોજક છે। પ્રશાંતભાઈ બારોટ છે, આપ સૌ એમને ઓળખો છો, એક્ટર છે। સરલાબેન દવે છે, સિંગર છે। આરજે રૂહાન, બસ ચા સુધી એમની વેબ સિરીઝથી આપ સૌ એમને ઓળખો છો। અને નરેન્દ્રભાઈ અસરાની આપણી સાથે છે। સૌથી પહેલા શરૂઆત કરવી છે પ્રશાંતભાઈથી। પ્રશાંતભાઈ, અસમંજસતાઓ ઘણી બધી છે કે થવું જોઈએ આયોજન કે ન થવું જોઈએ, અને થવું જોઈએ તો કેવી રીતે થવું જોઈએ? એક એક્ટર તરીકે, અભિનેતા તરીકે આપનો શું વ્યૂ છે? ના, એટલે બિલકુલ બધાની એક ઈચ્છા છે, એની પાછળ એક ધાર્મિક લાગણી જોડાયેલી છે, ઉત્સવ માણવાની એક અધીરાઈ છે, એ બધું જોતા થવું જોઈએ। પણ સાથે સાથે જે મહામારી ચાલી રહી છે એનાથી પણ આપણે બધા સુરક્ષિત રહીએ અને એની સાથે આ થાય એ વધારે ઈચ્છનીય છે। હું માનું છું કે સરકારશ્રી આજે પણ આપણા ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું અને એમાં પણ એમણે એક સંકેત આપ્યો કે બેસ્ટ પોસિબલ અને શક્ય હશે એટલું એક અનુકૂળ નિર્ણય લેવામાં આવશે કે જેથી ગરબા અને નવરાત્રિનો મહોત્સવ આપણે સારી રીતે ઉજવી શકીએ। તો હું માનું છું કે થવું જ જોઈએ, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ હેલ્થ, કે કોઈ સંક્રમિત થાય કે કોઈ બીમાર થાય એની કાળજી રાખીને, એટલે ગાઈડલાઈનનું પ્રોપર પાલન થવું જોઈએ। રૂહાનભાઈ, આપનો શું વ્યૂ પોઈન્ટ છે? ગરબાનું આયોજન થવું જોઈએ કે ન થવું જોઈએ? કારણ કે ગરબા એક સામૂહિક નૃત્ય છે અને આપ તો જાણો છો, કારણ કે આપે પણ આરજે તરીકે કામ કર્યું છે, ઘણી બધી વેબ સિરીઝમાં કામ કર્યું, ઘણા બધા લોકો ભેગા થતા હોય છે। તો પછી આ મહામારીમાં આયોજન થવું જોઈએ કે ન થવું જોઈએ? આપનો શું વ્યૂ પોઈન્ટ? सर ऐसा है कि एक दिल दिमाग का झगड़ा लग रहा है। अगर निजी निजी कहे तो दिल कह रहा है कि होना चाहिए, लेकिन दिमाग कह रहा है कि यार थोड़ा सावधानी बरतने में कुछ जा नहीं रहा है। और ना सिर्फ इसलिए क्योंकि गवर्नमेंट गाइडलाइंस है, हम सबको समझकर भी इंडिविजुअल तौर पर जो गवर्नमेंट खुद कहे છે કે તમે સમજો, તો જેમ પેલું શૂટિંગમાં થાય ને કે અમને બહુ મન થાય કે હા 10-15 જણા જઈને एकदम पैक्ड शूटिंग કરી આવીએ ક્યાંક જઈને, वो दिल कहता है, फिर दिमाग कहता है कि नहीं, आप क्रू को जितना बनाए उतना प्रिसाइज रखें और सारा गाइडलाइन को फॉलो करते हुए अगर वो होता है तो उसका मजा भी है। अदरवाइज मजा किरकिरा होने के चांसेस भी बहुत ज्यादा है। इट्स नॉट ओनली अबाउट होना नहीं होना, अगर होने में कुछ भी मजा खराब हो जाए तो इट्स नॉट गुड फॉर द सोसाइटी इन जनरल। એટલે
વાત એ જ છે કે માણસોનું જીવન મહત્વનું છે. ગરબા તો આપણે આગળ પણ રમી શકીશું. પ્રિયંકા કાલા છે, આયોજક છે. પ્રિયંકાજી, એક એવી પણ વાત છે કે આયોજકો તરફથી પણ સરકારને જાણ કરવામાં આવી છે કે આનું આયોજન થવું જોઈએ. જો આપ એવું માનો છો કે આયોજન થવું જોઈએ તો પછી શા માટે થવું જોઈએ અને કેવી રીતે થવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર જેટલી પણ ઇવેન્ટ કરે છે તો પબ્લિકલી અને સોસાયટીકલી જે પણ રિસ્પોન્સિબિલિટી આવે છે ને, ગરબા લઈ લો કે કોઈ પણ ટાઈપની ઇવેન્ટ લઈ લો, રિસ્પોન્સિબિલિટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝરની હોય છે. એટલે હાલ લોકડાઉન ખુલ્યા પછી ઇવેન્ટ અમારો બિઝનેસ છે, તો અમે પણ એ વિશે બહુ બધું વિચાર કર્યું છે કે જ્યારે લોકડાઉન ખુલશે પછી અમે ઇવેન્ટ કઈ રીતે ઓર્ગેનાઇઝ કરીશું, એની અંદર શું સિસ્ટમેટિકલી કઈ રીતે, કારણ કે આ કોરોના મહામારી એક એવી છે ને કે આખા વર્લ્ડમાં ફેલાયેલી છે, રાઈટ? તો હવે એને લઈને આપણે બધાએ ચાલે, ઇટ્સ નોટ નેસેસરી દેટ ઓનલી ફોર ઇવેન્ટ, ખાલી ઇવેન્ટ માટે જ આ વસ્તુ આપણે એ કરીએ. આ તો જસ્ટ એક ડિબેટ છે ઇવેન્ટ માટેની, બટ અત્યારે કોરોના એ રીતે છે કે બધા એની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે એમ જ છે, બરાબર? આજે પણ બહાર રોડ ઉપર પબ્લિક નીકળે જ છે, બરાબર? તો એ ગ્રુપમાં નીકળે છે અને રોડ ઉપર નીકળે છે તો પણ બહુ બધા લોકોને એ લોકો ફેસ કરે છે. જે રીતે ઇવેન્ટની અંદર લોકો ગેધર થાય છે એ રીતના એમાં બી થાય છે. બટ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર રીતે અમે લોકો જે રીતે હાલ બધાએ રૂટીન ચેન્જ કર્યું છે, માસ્ક, સેનિટાઈઝર, ઓલ દેટ, તો એ રીતે અમે લોકો ઇવેન્ટ ઓર્ગેનાઇઝરમાં પ્લાનિંગ કરી રહ્યા છે. ઇફ પોસિબલ કે ગવર્મેન્ટ અગર કે હા કરો તો એના માટે બી અમે લોકો સિસ્ટમેટિકલી કરીશું. કોરોના સાથે ઇવેન્ટ પણ થાય અને સેફટી પણ રહે, એ રીતે અમે પ્લાનિંગ કરી રહ્યા એટલે છીએ. મારે એ જ જાણવું છે પ્રિયંકાબેન, આપે બહુ સરસ વાત કરી કે જો હા. ગવર્મેન્ટ પરમિશન આપશે તો અમે પ્લાનિંગ કરીશું. Yeah. તો એવા કોઈ નિયમો છે અથવા તમે આયોજકોએ મળીને એવું કંઈ વિચાર્યું છે કે ભાઈ માની લઈએ એક્ઝામ્પલ તરીકે કે ભાઈ ગ્રાઉન્ડમાં 100 લોકો આવે, હા. સેનિટાઈઝરની વ્યવસ્થા હોય, ડોક્ટરોની, આરોગ્યની કોઈ ટીમ હોય, પોલીસનો બંદોબસ્ત હોય, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે ગ્રાઉન્ડમાં બહારના લોકો પણ આવી જતા હોય છે. તો પછી એના એ વિસ્તારના જ લોકો એ એરિયામાં આવે એવી કોઈ વ્યવસ્થા એવું કંઈ આપણે વિચાર્યું છે? હા, વ્યવસ્થા જેમ આપણે બેઝિકલી આમાં એવું હોય છે કે આપણે હેન્ડ સેનિટાઈઝર પ્લસ માસ્ક એ કમ્પલસરી અત્યારે થઈ ગયું છે. જ્યાં પણ તમે જાઓ, ઘરની બહાર નીકળો એટલે માસ્ક અને સેનિટાઈઝર તો ઓબ્વિયસલી હોય જ, અને એક બેસ્ટ સેફટી છે લોકો માટે. તો એ જ રીતે અમે લોકો વિધાઉટ માસ્ક અને વિધાઉટ સેનિટાઈઝર કોઈને અલાઉ નહીં કરીએ. પ્લસ જે એન્ટ્રી ગેટ્સ છે અમારા 3 or 4 જેટલા પણ એન્ટ્રી ગેટ્સ હોય, દરેક જગ્યાએ અમે લોકો જેવી રીતના આપણે સિક્યુરિટી રાખીએ છીએ એવી રીતના સિક્યુરિટી અત્યારે એ પણ ચેક કરશે કે સેનિટાઈઝર પ્લસ માસ્ક સાથે આયા છે કે નહીં. પ્લસ ગ્રાઉન્ડની અંદર વધારે સિક્યુરિટી આપણે રાખી શકીએ અને ઘડી ઘડી ચેક કરતા રહે કે પબ્લિક માસ્ક પહેરીને રમી રહી છે કે નથી. અને એવરી નાવ એન્ડ ધેન આપણે અગર 4 to 5 અવર્સનો ગરબા કાર્યક્રમ હોય તો ઘડી ઘડી આપણે અનાઉન્સમેન્ટ બી મૂકી શકીએ કે પ્લીઝ તમે લોકો સેનિટાઈઝ કરો, હેન્ડ 5 મિનિટ્સ રેસ્ટ, સેનિટાઈઝ કરો, પ્લીઝ કેરફુલ રહો. એ રીતે ઘડી ઘડી આપણે રિમાઇન્ડ કરાવી શકીએ કે ભાઈ અત્યારે કોરોનાની મહામારી છે, રાઈટ? તો આપણે તમે લોકો થોડા સેફ થઈને ગરબા રમો, જેના કારણે કોઈને હાર્મફુલ ઇફેક્ટ ના થાય. બિલકુલ. સરલાબેન, આપ એક સિંગર છો, આપને શું લાગે છે કે જો આયોજન થવું જોઈએ તો કેવી રીતે થવું જોઈએ, કેવી ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ, સરકારની વિચારણાને લઈને આપનું શું મંતવ્ય છે? જી, ગરબા આયોજન થવું જોઈએ કારણ કે કોરોના જે મહામારી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે, નાના મોટા દરેક આર્ટિસ્ટને હમણાં તકલીફ પડી રહી છે. એમ ખાસ કરીને રિધમિસ્ટ ભાઈઓ જે રોજનું ગુજરાન ચલાવતા હોય છે, કાર્યક્રમો થતા હોય નાના નાના, એમાંથી જ એમનું ઘર ચાલતું હોય છે. તો સરકાર જે ગાઈડલાઈન આપશે એ પ્રમાણે જ, જો હું તો એક સિંગર છું એટલે મારું પોતાનું તો નથી વિચારી રહી, પણ આપણે મતલબ ગુજરાતની અંદર, દેશની અંદર જેટલા પણ નાના મોટા આર્ટિસ્ટ છે એના માટે વિચારવા જેવું છે. સરકાર પણ થોડું વિચારે, સરકાર જે ગાઈડલાઇન્સ આપશે એ પ્રમાણે જ કાર્યક્રમો થશે અને અમે લોકો પણ એ પ્રમાણે જ વર્તીશું. સ્ટેજ ઉપર કે ગરબા રમતા હશે એમને પણ વારે વારે એનાઉન્સમેન્ટ આપીશું કે માસ્ક પહેરો અને સેનિટાઈઝર કરો. તો સરકારની એટલે આપનું એવું માનવું છે કે આયોજન થવું જોઈએ પરંતુ નિયમોનું પાલન પણ થવું જોઈએ? હા, નિયમોનું પાલન થવું જોઈએ, ચોક્કસપણે થવું જોઈએ. નરેન્દ્રભાઈ, એક વાત ફેક્ટ વસ્તુ એ પણ છે કે નવરાત્રી સાથે લગભગ 3 લાખ લોકો જોડાયેલા છે, એ લોકોની પણ રોજગારીનો સવાલ છે. બરાબર. એને લઈને આપનું શું માનવું છે? કારણ કે આ લોકો ઘણા બધા સમયથી ઘરે બેઠા છે. હા જયેશભાઈ, આમાં કેવું છે કે દરેક જે પણ બીજી બધી ઓફિસો છે, આ છે તે છે, બધાના કાર્યક્ષેત્ર ચાલુ થઈ ગયા, કામગીરી ચાલુ થઈ ગઈ, પણ માત્ર એક કલા ક્ષેત્ર અને એની સાથે કનેક્ટેડ આખું સર્કલ કે જેમ ડેકોરેશન છે, ઇવેન્ટ મેનેજમેન્ટ છે, એની સાથે બાઉન્સરો છે, નાના નાના આર્ટિસ્ટો છે, પછી જે એની સાથે ડેકોરેશન, લાઇટિંગ, સ્ટેજ, સાઉન્ડ, આ બધાના ધંધા ઓલરેડી બંધ છે.
એટલે એ ધંધા પણ ચાલુ થાય અને મેઇન તો રોજગારીનો પ્રશ્ન છે. બરાબર છે. ચલો કદાચ એમ માનીએ આપણે કે ભાઈ નવરાત્રી નથી થતી, તો પછી આ લોકો 6-7 મહિનાથી બેઠા છે એનું શું કરી શકાય, એ પણ મારો એક પ્રશ્ન છે. બિલકુલ પ્રશાંતભાઈ, બહુ સારી વાત કરી એમને, કારણ કે ઘણા બધા જે નાના લોકો છે જે આની સાથે જોડાયેલા છે, નવરાત્રીમાં ખાસ કરીને એમની ઇન્કમ થતી હોય છે અને એવા લોકો લગભગ કોરોનામાંથી 6 મહિનાથી ઘરે બેઠા છે, તો કદાચ નવરાત્રીનું આયોજન ન થાય તો આવા લોકોની શું હાલત, આવા લોકોને કોઈ સહાય મળવી જોઈએ, કારણ કે એમનું આખું ગુજરાન જ આના ઉપર ચાલતું હોય છે. ના, બિલકુલ સાચી વાત છે. એટલે એક આર્થિક સંકળામણ કલા જગત સાથે સંકળાયેલા કલાકાર કસબીઓ ભોગવી રહ્યા છે એ તો નિર્વિવાદ છે, અને એમાં નવરાત્રી જેવી સિઝનમાં પણ જો આયોજન ના થઈ શકે તો એમને ચોક્કસ વધારે તકલીફમાં મુકાય અને આર્થિક ફટકો પડે. પરંતુ એની સાથે સાથે હું તો એને વ્યાપક અર્થમાં એમ પણ જોઉં છું, નવરાત્રી કે કલા સાથે સંકળાયેલા જે આપે કહ્યું 3 લાખ લોકો, એ વાત તો બિલકુલ કન્સિડરેબલ પોઈન્ટ છે, પણ એથી વિશેષ એને વધારે વ્યાપક દ્રષ્ટિએ મૂલવીએ તો હું તો એ લોકોને પણ ધ્યાનમાં રાખવા ઈચ્છું છું, અથવા તો મારો એવો મત પ્રગટ કરું છું કે જે લોકો પ્રોફેશનલ નથી, જે લોકો નાના ટાઉનમાં એક આરાધનાના રૂપે, એક ઉત્સવના રૂપે નવરાત્રી માણે છે અથવા તો શક્તિની આરાધના કરે છે. કારણ કે ઘણા સમયથી આપણે બધા એક માનસિક તાણમાં પસાર થઈ રહ્યા છીએ. હું માનું છું કે આપણી જીવનશૈલી અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉત્સવ એ આપણને એમાંથી રિલેક્સ કરી શકે છે. એટલે એ રીતે પણ હું જોઉં તો એ માણસને એ માનસિક તાણમાંથી મુક્ત કરવા માટે પણ આ આયોજન થાય એ જરૂરી છે. કારણ કે સ્વાભાવિક છે કે આપણે બધા મોટે ભાગે શહેરમાં વસતા લોકો છીએ, આપણા માટે એક વધારે નિસ્બત મોટી ઇવેન્ટને લઈને હોય, અને બિલકુલ આપણે કલા સાથે સંકળાયેલા છીએ એટલે હોય, પરંતુ એને હું તો એ રીતે વિચારું કે આખા ગુજરાતના દરેક ગામમાં, દરેક કસ્બામાં જો આને મૂલવીએ આ વાતને, કારણ કે ગાઈડલાઈન જે બહાર પડશે એ બધા માટે સરખી હશે, અને એવા ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે, એવા ટાઉન છે જ્યાં હજારોની સંખ્યામાં સાથે લોકો નવરાત્રી કરતા હોય છે. એટલે હું તો એને એ રીતે પણ જોઉં છું કે આ પરિસ્થિતિમાં લોકો જે માનસિક તાણમાં એક પસાર થઈ રહ્યા છે, જો નવરાત્રીને એની સેફટીના સાથે, સેફટીના ભોગે નહીં, સેફટીના સાથે જો આયોજન કરવાની સરકારશ્રીની ગાઈડલાઈન મળે અને ઉત્સવ ઉજવવામાં આવે તો હું માનું છું કે બધી રીતે કલા સાથે સંકળાયેલા લોકો તો ખરા જ, પણ એ સિવાય પણ બીજા લોકો પણ રિલેક્સ થશે અને આ તાણમાંથી થોડા મુક્ત થશે. અને આમાં પ્રશાંતભાઈ સૌથી મોટી જવાબદારી પણ આપણી જ રહેશે જો સરકાર પરમિશન આપી દેશે તો, રોહનભાઈ, કારણ કે છેલ્લે વાત તો એ જ આવશે કે પાલન લોકોએ કરવાનું રહેશે. અત્યારે માસ્ક પહેરવાની ને સેનિટાઈઝરની વાત છે તો રોડ ઉપર આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો માસ્ક નથી પહેરતા, સેનિટાઈઝ નથી કરતા, તો ગરબામાં એટલી બધી ભીડ ભેગી રહેશે અને લોકો પાલન કરશે જેવી શું ખાતરી? કારણ કે સ્વયં શિસ્ત તો અત્યંત આવશ્યક છે, એ વાત સાથે હું બિલકુલ સંમત છું તમારી વાત સાથે. અને અત્યારે પણ જેમ બેનશ્રીએ કહ્યું કે પબ્લિક પ્લેસમાં કે માર્કેટમાં કે ઇવન પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં આપણે જોઈએ છીએ કે એક 50ની કેપેસિટી વાળી બસમાં જે રીતે 25 પેસેન્જરને લઈ જવાની એક કાળજી રાખવામાં આવે છે, તો નવરાત્રીના આયોજનમાં પણ એવી રીતે કોઈ ગાઈડલાઈન ડિઝાઇન કરવામાં આવે કે જે ગ્રાઉન્ડનું દાખલા તરીકે ક્ષમતા 500 ખેલૈયાઓ રમી શકે એવી હોય અને ત્યાં જો 200 ખેલૈયાઓ રમાડવાના એવી રીતે, અથવા તો એને એક જ ગ્રાઉન્ડને એવી રીતે આપણે ક્લાસિફાઈડ કરીએ અથવા તો એના વિભાજન કરીએ અને સિક્યુરિટી અને સેફટી પણ જો મેન્ટેન કરીએ તો હું માનું છું કે થઈ શકે નવરાત્રી એ રીતે પણ. રોહનભાઈ, ગરબા એસોસિએશનના મિત્રોએ રૂપાણી સાહેબને પત્ર લખે છે ને એવું કહે છે કે COVID-19ની હોસ્પિટલોમાં લોકો ગરબે રમી રહ્યા છે તો પરમિશન આપવામાં શું વાંધો છે? એ તો સ્પિરિટ છે ગુજરાતની જનતાની. I'll tell you one thing very frankly. Yesterday or the day before yesterday, I was there in a meeting with an event manager. A Betron event, to name with JSM event કરીને એક છે. તો પંકજભાઈ and me were sitting. તેમણે મને વાત કરી કે આ કરીએ, કેમનું કરાય, કોઈક આઈડિયા છેલ્લે બચી શકે એવો ખરો? મેં એમને જ કીધું કે કેમ કે બે જણનો આસ્પેક્ટ આમાં જોડાયેલો છે કે ગવર્મેન્ટની ગાઈડલાઈન માટે ઓડિયન્સ યા તો આપણે વેઇટ કરીએ છીએ યા એ લોકો આપણા એની વેઇટ કરે છે કે શું તમે લોકો આને, કેમ કે એ લોકો બી એવું છે કે જો થોડીક વાર માટે રૂપાણી સાહેબ એમ વિચારે કે યાર
ઇમોશનલ થઈને કે હા અમે લોકો ગરબા શું પ્રોબ્લેમ છે, છૂટ આપી દે ને કંઈક અજુગતું થાય જે કદાચ કોઈ પ્રેડિક્ટ ન કર્યું હોય. તો આઈ થિંક દેટ ઇઝ વાય ઇટ ઇઝ ટેકિંગ સો મચ ટાઈમ. અને હું તમને કહીશ વી થોટ સો મચ એટલું સુધી કે માન લો બોપલની અંદર ગરબા રમવા હોય, રાઈટ, તો જેમ એમણે કીધું કે જેમ લગ્ન થાય છે તો 50 લોકો હોય છે, યા ક્યાંક 500 ની જરૂર હોય તો 250 લોકો હોય છે. મેં કીધું એના કરતા વિશેષ વોટ વિલ વિન ધ પોઈન્ટ ઇઝ સેફટી. કે જો હું બોપલમાં ગરબા રમું છું ને કોઈક રીતે જો હું એવો લો બનાવી શકું છું એઝ એન ઇવેન્ટ મેનેજર કે અધર દેન બોપલ બીજી કોઈ જ જગ્યાનો વ્યક્તિ ત્યાં ના આવી શકે કે જેથી હું તો અહીંયા સુધી વિચાર્યું કે જો માસ્ક પહેરીને ગરબા રમે તો લોકોને શું મજા આવે. The another point we thought of કે again safety, પણ we would never wish કે આટલા સરસ તૈયાર થઈને માસ્ક પહેરી જો કોઈ જોઈ જ ન શકે. So that does not win a point for ગરબા. તો અમે અહીંયા સુધી વિચાર્યું કે ગ્રાઉન્ડમાં વ્યક્તિઓ આવી જાય અને એ ગ્રાઉન્ડ કોઈક રીતે સિક્યોર્ડ હોય કે બીજું કોઈક વ્યક્તિની પોસિબિલિટી જ નથી કે એ લોકો અલગ બાઇકર્સ ગેંગ ના આવી જોઈએ જે બહારથી આવે. નો બડી, એટલે તમે મારા સગા છો અને તમે બોપલમાં રહો છો અને હું બીજે ક્યાંક, તો હું તમારા ત્યાં નહીં આવી શકું. સો દેટ દે ફીલ સિક્યોર્ડ કે હા ભાઈ આપણા લોકો આટલા બોપલમાં છે. આમાં બીજી પણ એક વાત થાય જયેશભાઈ, જી જી, કે મારી સોસાયટી છે તો મારી સોસાયટીમાં કેટલા કોરોના પોઝિટિવ હતા પહેલા, અત્યારે છે એ અમને ખબર હોય છે. હું કીધું ને ટ્રસ્ટ, બરાબર છે. ટ્રસ્ટ. હવે એ સિવાય તો આપણે સોસાયટીનું અત્યારે તો 100-150 નું પરમિશન જે આપવાનું કહે છે સીએમ સાહેબ, બરાબર, તો એની અંદર સોસાયટીમાં તો ખબર જ છે કે આ વ્યક્તિ પોઝિટિવ હતા અને અત્યારે નથી, અને એ એટલા પૂરતું જ. અને પાસ સિસ્ટમ, ટોકન સિસ્ટમ આપે. બીજું કે વય જૂથ નક્કી કરી નાખે ત્યાં પણ કે ભાઈ પહેલા 10 થી 25 વર્ષની ઉંમરના લોકો રમશે, બરાબર, એટલે એ 100 જણા રમી લીધું પછી એ રેસ્ટ લે, પછી બીજા 100 જણા આવે. આપણો 3 કલાકનો ફેસ્ટિવલ છે, બરાબર છે, તો 3 કલાકના ફેસ્ટિવલની અંદર આપણે આનંદથી રમી શકીએ. અને બીજું કે ઇમ્યુનિટી પાવર આનંદ વધારે છે. અને હમણાં તો એક મારા પરમ મિત્ર છે સંજયભાઈ ઓઝા, એમનો સન ડોક્ટર પાર્થ ઓઝા પોતે મ્યુઝિક થેરાપિસ્ટ સિવિલમાં કર્યું હમણાં, અને એમનો એ પ્રોગ્રામ સક્સેસ રહ્યો કે ફલાણા રાગ ગાવાથી આ રીતે ઇમ્યુનિટી પાવર વધે છે અને માણસનો અંદરનો ઇમ્યુનિટી પાવર જ અગત્યનો છે. હું પોતે કોરોના પોઝિટિવ હતો, બરાબર, અને હું સિંગર છું, તો મેં આખા બધા ત્યાં વોર્ડની અંદર મેં ગરબા જ રમાડ્યા છે. મેં પોતે પણ, અમે અઠવાડિયું રહ્યા તો બધું જ કર્યું છે. ગરબા રમાડ્યા છે, ગઝલ ગાયા છે, કોમેડી કરી છે. તમે વાત સારી કરી, કેટલાક નિયમોની વાત કરી દીધી કે ભાઈ આ રીતે હોય તો આ રીતે થાય 100 ના, પણ પાલન કોને કરવાનું છે? પ્રિયંકા કાલા, આનું પાલન લોકો કરશે ખરા? આપને આમ એવું લાગે છે કે આ બધું ગાઈડલાઈન તો સરસ રીતે બની જશે, સરકાર પણ કહી દેશે કે છૂટ આપી દીધી, પણ હવે જવાબદારી સોસાયટીના લોકોની, તો એ સોસાયટીના લોકો આનું પાલન કરશે એવી ખાતરી શું? એક્ઝેક્ટલી. સી, પાલન કરવું એ માણસો ઉપર છે, બીકોઝ આયોજક કોરોના નથી કરતા. એ તો વાત છે ને, માણસો માનતા નથી. માણસોએ સેફટી રાખવી છે. પછી એ ગરબા હોય કે કઈ બી, અને ગુજરાતની અંદર એકવાર જો ઢોલ વાગી ગયા ને એટલે કોઈને કંટ્રોલ કરવા પોસિબલ છે જ નહીં. એટલે 100 માણસને આપણે રેસ્ટ લેવાની વાત કરીએ ને એટલે એ તો ઊભા થવાના જ છે. એટલે જે એન્ટ્રીની વાત કરી, ઠીક છે, એન્ટ્રી આપણે જે લિમિટેડ એન્ટ્રીઝ રાખી શકીએ, બરાબર, પણ એની અંદર પણ પાછું એવું છે કે જે આયોજકો હોય એ લોકોનું પ્રોફિટ શું? લિમિટેડ એન્ટ્રીઝ રાખે, રાઈટ? તો આયોજકો કરે છે. તો ગરબા જે ઇવેન્ટ છે, સૌથી પહેલા તો સોસાયટીની અંદર જે ઇવેન્ટ થાય છે ને એ એકદમ અલગ છે, અને જે પાર્ટી પ્લોટ્સમાં જે ઇવેન્ટ થાય છે એ એકદમ અલગ છે. સોસાયટીમાં ફ્રી એન્ટ્રીઝ છે, બરાબર. હવે આમ જોવા જઈએ ને તો સેફટી માટે આપણે વાત કરીએ તો ઇવેન્ટ જે પાર્ટી પ્લોટ્સમાં થાય છે ને વધારે સેફ રહેશે, બીકોઝ સોસાયટીમાં તો ગમે ત્યાંથી આવવાના જ છે લોકો. રિલેટિવ્સ હોય જે ગરબા રમવા બહારગામથી લોકોના ઘરે આવતા હોય છે, એ લોકોને આપણે ના બી ના કહી શકીએ, બીકોઝ એ લોકો સોસાયટી મેમ્બર્સ હોય છે, રાઈટ? અને એ લોકો તો આપણે એ લોકોને એવું બી ના કહી શકીએ કે તમે આટલા ટાઈમ રમી લીધો છો, હવે તમે બેસી જાઓ, કારણ કે આ એક જાહેર પ્રોગ્રામ છે, બરાબર. હા, આપણે પાર્ટી પ્લોટ્સની અંદર કરીએ ને ત્યાં લિમિટેડ એન્ટ્રીઝ કરી શકીએ છીએ, રાઈટ? અને એની અંદર આપણે સેફટી, સૌથી પહેલા તો હું તમને એક વસ્તુ કહું કે આપણે ક્યાંય બી બહાર જઈએ ને તો આપણી રિસ્પોન્સિબિલિટી છે આપણે પોતે કઈ રીતે સેફ રહેવું. આ વસ્તુ આપણે હવે એક્સેપ્ટ કરવી જ પડશે. જે રીતે આપણે બધી રીતે, જેમ કે મેલેરિયા થાય છે, રાઈટ, તો આપણે મોસ્કિટોઝથી બચવા માટે સેફટી લઈએ છીએ, ઓડોમોસ લગાવીએ છીએ, કોઇલ જગાવીએ છીએ, આવું બધું કરીએ છીએ. એ રીતે હવે આપણે કોરોનાથી ફાઇટ કરવાનું છે તો આપણે માસ્ક ને સેનિટાઈઝર ઇટ્સ કમ્પલસરી, પ્લસ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, થોડા દૂર રહીને ગરબા રમો, ઓકે? અને એટલું આપણે સેફલી એટલું વસ્તુ કરીએ એટલે આપણે ઓબ્વિયસલી સેફ જ છીએ. અને બીજી વસ્તુ એ કે કોરોના 2 to 3 days માટે લોકોની બોડીમાં રહે છે, ઓકે? આફ્ટર દેટ લોકો ફ્રી છે, તો કોણ કોરોના પોઝિટિવ છે, કોણ નેગેટિવ છે, કઈ રીતે આપણે ચેક કરીએ એ બધું આપણે બહુ જોવું પડશે.
આની અંદર બીકોઝ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું પડશે એ લોકોને. એક્ઝેક્ટલી. હવે આપણે એવું તો નથી ને કે આપણે 12 કોરોના પોઝિટિવ બીજેપીમાં આવશે તો એ થઈ જશે કારણ કે કાર્યકર્તાઓના નંબર ને બધું હોય એટલે એ થઈ જાય. પછી ગરબામાં શું એ ન થાય કારણ કે ખબર નહીં કોણ ક્યાંથી આવતું હોય. એક્ઝેક્ટલી. અને સોસાયટીની અંદર જે ગરબા રમે છે એ લોકો સોસાયટી મેમ્બર્સને પણ પોતે ખબર નથી હોતી કે કયું સોસાયટી, બીકોઝ નવરાત્રી એટલે આખો ગેટઅપ ચેન્જ થઈ જાય લોકોનો, બરાબર, ચણિયા ચોળી એન્ડ ઓલ દેટ. અને આમણે કીધું કે માસ્ક પહેરીને, તો અત્યારે તો ગર્લ્સને એવું છે કે જે રીતના કપડાં પહેરે છે ને એ રીતના માસ્ક બી ડિઝાઇન કરવાના શરૂ થઈ ગયા છે. માર્કેટની અંદર ડિઝાઇનર માસ્ક બી આવી ગયા છે, નેટ વાળા માસ્ક આવી ગયા છે ઓલ દેટ. અને સૌથી મોટી વસ્તુ છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ. ગરબા રમતી વખતે બી આપણે દૂર રહીને ગરબા રમી શકીએ છીએ. ઇટ્સ નોટ નેસેસરી કે આપણે ચોટીને ગરબા રમીએ બધા એક સાથે. હા, આ વર્ષે તાળીઓ નહીં લેતા, આવતા વર્ષે લેજો. દાંડિયાથી રમો, દાંડિયાથી. દાંડિયાની size લંબાઈ વધારી દીધી. હા, પણ પ્રિયંકાએ બહુ સરસ વાત કરી રોહનભાઈ કે આ તો પાર્ટી પ્લોટની વાત થઈ. એમાં થોડી સંભાવના છે કે ભાઈ પાલન થાય કારણ કે પૈસા ખર્ચીને આવવાનું હોય એટલે જે સિલેક્ટેડ લોકો હોય એ જ આવવાના છે અંદર. પણ જે પેલી સોસાયટીઓમાં થાય છે ને પછી જે પેલા બાઇકર્સ ને આજુબાજુની સોસાયટી વાળા જે ચક્કર મારવા નીકળે છે બહેનો દીકરીઓને ઘોરવા માટે થઈને, એ લોકોને પછી કેવી રીતે પકડવાના, એ લોકોને કોણ રોકવાનું છે? એટલે એમની એ વાત સાચી છે કે એ સેન્ટ્રલાઇઝડ કોઈક જગ્યાએ થાય. આઈ એમ નોટ સેઇંગ કે કમર્શિયલ એંગલ યા તો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર જેવું, પણ એક સેન્ટ્રલાઇઝડ જગ્યાએ જે કોઈક એક કંટ્રોલમાં હોય, જ્યાં ગવર્મેન્ટ જેને ગવર્મેન્ટના અકાઉન્ટેબલ હોય ત્યાંથી થાય ને, તો તમે લગભગ જે બી નિયમ તમે છેલ્લે કોણ કે આટલું મોટું આનાથી જ રમવાનું છે, હા, અમે તો તમે એને પાસ approve કરાવી કેટલા શકો. માર્કેટમાં બહાર પાડીએ છીએ દેટ વી નો કે ભાઈ ચલો અમારા 1000 પાસ ગયા છે તો અમે 1000 એન્ટ્રીઝ બાર બાઉન્સર્સ ને ખબર જ હોય તો એની અંદર કોઈ બીજું એન્ટર બી ના થઈ શકે, રાઈટ? I'm saying that is centrally controlled. હા, અને ત્યાં દરેક વ્યક્તિ અને એ તો પછી સોસાયટીની જ જવાબદારી રહેશે કારણ કે પછી દરેક સોસાયટીમાં કઈ પોલીસ ફોર્સ આવે અને બધાને કંટ્રોલ રાખે ને એટલી ફોર્સ પણ નથી મેં કીધું ને, આપણી પાસે. वहाँ आप कर सकते हो, Party वहाँ अगर plot पुलिस में भी तो तैनात हाँ। करने तो आप कर सकते हो, બાઉન્સર પણ રાખતા હોય આપણે. હા, અને આપણે બહાર ચેક બી કરીએ ટાઈટ ને. રાખતા હોય. ને બાઉન્સર સોસાયટી વાળા જ બાઉન્સર હોય છે પોતે જ બધા. ના ના, પાર્ટી પ્લોટ નો કોઈ એવું એલો થાય તો એની અંદર આપણે બધી સેફટી સાથે અને અમે દરેક સોસાયટીમાં 4-5 બાઉન્સર તો હોય જ હોય છે જ એટલે છે. એ લોકો કરી શકે એમ. તૃષા રામી પણ આપણી સાથે જોડાયા છે, 2-5 મિનિટ મોડા પડ્યા છે. તૃષાબેન, કેટલા ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે નવરાત્રીમાં? પેન્ડિંગ પડ્યા જ છે, પણ પ્રિયંકાબેનની વાતથી આઈ એમ એગ્રી કે મોટી જગ્યાએ થાય ને તો સોશિયલ ડિસ્ટન્સ સચવાઈ રહે. અને પછી તો કેવું છે કે દરેક કાયદા સાથે આપણે નિયમ જે છે સરકાર જે નિયમો બનાવે એનું પાલન કરવું એ આપણામાં આવે છે. અને હું એવું માનું કે પાલન કરવું જોઈએ. ને એમની વાત સાચી છે કે નાના નાના જે જગ્યાએ થાય ને ગામડાઓમાં લાઈક, તો ગામડાઓમાં ઘણી વાર એવું થાય છે કે એટલી ટોળાની ભીડ હોય છે ને, બહુ જ બધા આજુબાજુના જે લોકો હોય ને બધા જ જોવા આવે એમ કે ચલો આજે ત્યાં જોવા જઈએ. એટલે ગામડાઓ કરતા બી મારું એવું માનવું છે કે પાર્ટી પ્લોટમાં થાય ને તો આપણી સેફટી વધારે સચવાઈ રહે છે, એવું મારું બી માનવું છે કે ખરેખર પાર્ટી પ્લોટમાં થાય તો વધારે સારું. તો તૃષાબેનની કેટલા આયોજકો સાથે વાતચીત થઈ અથવા આયોજકોએ તૃષા રામીનો કોન્ટેક્ટ કર્યો ને એવું કીધું કે લો આટલી ડિપોઝિટ રાખો, થાય તો આપણે કરીશું એમ? ઘણી બધી જગ્યા છે એવી કે ઘણી બધી જગ્યાએથી અત્યારે બી હમણાં બી ફોન આવવા માંડ્યા છે કે તમે અત્યારે થવાની હોય તો તમે ડિપોઝિટ લઈ લો કે થશે તો આપણે કરવી જ છે. લાઈક તલોદથી ફોન આવેલો છે હમણાં, ઇવન અમદાવાદથી બી સડનલી ફોન આવેલો છે હમણાં 2 દિવસ પહેલા જ અગાઉ. તો એટલે એ લોકો પણ હમણાં તો આ છે એટલે હું તો એવું માનું છું કે માતાજીના પર્વ, કારણ કે ગુજરાતીનું લોક સંગીત આપણે કહેવા જઈએ તો ગરબા મેઇન છે, બરાબર? એટલે ગરબાને એવું છે કે ગરબાનો તાલ આવે અને પબ્લિકને જે મજા આવે. કારણ કે મેં હમણાં 2-3 દિવસ પહેલા જ એક ઇવેન્ટ કરી હતી, 2-3 દિવસ પહેલા જ એક ઇવેન્ટ કરી છે, તો એમાં પણ અમે સોશિયલ ડિસ્ટન્સ સાથે બહુ સરસ ગરબા કર્યા હતા. અને એ મેં જોયું હતું કે ગરબાનું જે ત્યાન વાગે અને પછી પબ્લિકને જે રમવાની મજા આવે, તો અમે એવું કર્યું હતું કે થોડાક ડિસ્ટન્સમાં બધા બેઠા હતા અને ડિસ્ટન્સ વાઇઝ 5 લોકો રમે પહેલા, પછી એ બેસી જાય, બીજા 5 લોકો રમે. એટલે એવી રીતે બી એમ કરીને મારું એવું કેવું છે કે પાર્ટી પ્લોટમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સારી રીતે આપણે એડજસ્ટ કરી શકીએ અને રમી શકીએ. કોઈ પણ સમસ્યા છે ને એ આપણને એનું solution છે જ. સમાધાન એટલે સોલ્યુશન 100% છે, સુધી એ આપણે આપણે સૌ છે. માનીએ છીએ. સરકારને પણ ખબર છે કે આનું સોલ્યુશન છે, પણ સરકારને પબ્લિક પર ભરોસો નથી હા. કે જે લોકો સામાન્ય દિવસોમાં હાલ સામાન્ય દિવસોમાં માસ્ક નથી પહેરતા, સેનિટાઈઝ નથી કરતા. તમે જુઓ ગલ્લા આગળ 5 જણા ઉભા હશે, હા, right. તો નવરાત્રીમાં તો એવા 500 જણા ઉભા છે. એ વખતે આ ગલ્લા આગળ જે ભીડ ભેગી થાય છે એ લોકો નવરાત્રીમાં માસ્ક પહેરશે એવી શું ખાતરી? એટલે એ તો સ્વયં શિસ્ત પેલો અતિ પ્રશ્ન આવશ્યક એ છે. છે કે ચલો ગરબા રમવા વાળા તો માસ્ક પહેરી લે છે, પણ અમે સિંગરો માસ્ક પહેરીને કેવી રીતે ગાઈશું? પહેલો પ્રશ્ન પણ એમને- અમારો છે. નહીં, તમે સોશિયલ ડિસ્ટન્સ રાખી શકો. આમે સ્ટેજ ઉપર તો કોઈ ભીડભાડ નથી હોતી. જે સ્ટેજ ઉપર જે performance સ્ટેજ ઉપર તો સરલાબેન એવી કોઈ ભીડ નથી હોતી. મને શું યાદ આવે છે ખબર છે? બધી જ ચર્ચાની વચ્ચે કે આ થશે કે નહીં થાય, મને પેલું ફર્સ્ટ ફેઝ ઓફ લોકડાઉન નતું જેમાં થાળી વગાડવાનું કીધું હતું, હા, એન્ડ વોટ ટર્ન્ડ આઉટ ટુ બી વોઝ
સમથિંગ દેટ વી શુડ નોટ વેટ ફોર. કેમ કે એની બહુ એ છે કે અમુક લોકોનું તો એવું છે કે સરકાર શું કહે છે એ બી સાંભળીએ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર શું એ બી સાંભળીએ, પણ હવે રોકાઈ નહીં શકાય. હા, ફર્સ્ટ લોકડાઉનનો ફેઝ આટલું કડક જગ્યાએ એમાં બધા જ નિયમો તોડીને જો ગરબાનું, એટલે ગરબાનું ફેસિનેશન એવું છે ને યાર આપણું કે વી નેવર નો. ના, અને પણ સાથે સાથે એ પણ અપેક્ષા આપણે રાખીએ કે સરકારશ્રી પણ વિચાર વિમર્શ કરી અને યોગ્ય ગાઈડલાઈન સત્વરે બહાર પાડે, જેથી ઓર્ગેનાઇઝરને અનુકૂળતા રહે. કારણ કે ઓલરેડી લેટ છે, મોટી ઇવેન્ટ કરવા માટે સમય ઓછો જ છે. થોડું જલ્દી બહાર પાડે, જેટલું થાય એટલું ઈચ્છનીય છે. નહીંતર અને હું પછી માનું છું કે રથયાત્રા જેવું ના થાય એમ. આજે જે પ્રમાણેનું વિધાન આવ્યું આપણા ડેપ્યુટી સીએમ સાહેબ રથયાત્રા તરફથી, જેવું થઈ જાય તો થોડું હકારાત્મકતા લાગી છે. નહીં, સરકાર શું વિચારણા કરી રહી છે એ પણ આપણે દર્શક મિત્રોને જણાવી દઈશું કે સરકારની અંદર શું ચર્ચા ચાલી રહી છે. એક નાનકડો બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચામાં મજા આવી રહી છે, ક્યાં જતા નહીં, એક બ્રેક બાદ. વેલકમ બેક દર્શક મિત્રો. તો ગરબાનું આયોજન જો થાય તો કેવી રીતે થાય એની કેટલીક સરકારના અંદર શું વિચારણા ચાલી રહી છે, કેટલીક વાત કરી છે કે નવરાત્રીના 9 દિવસના બદલે કદાચ એવું બને કે બે કે 3 દિવસ મંજૂરી આપી શકે. આ અંદરની વાત છે. ક્લબ કે પાર્ટી પ્લોટ સિવાય શેરી સોસાયટી ગરબાને મંજૂરી આપવામાં આવી શકે, આવું સરકાર હાલના ધોરણે વિચારી રહી છે. શેરી કે સોસાયટીના ગરબા માટે માત્ર 2 કે 3 કલાકની મંજૂરી મળી શકે. ગરબામાં માત્ર 100 વ્યક્તિ સાથેની મંજૂરી આપી શકે. ગરબા માટે પોલીસની સાથે આરોગ્ય વિભાગની મંજૂરી પણ ફરજિયાત કરવામાં આવી શકે. તો આ એવી કેટલીક બાબતો છે કે જે હાલ સરકાર વિચારણા કરી રહી છે, પરંતુ વિચારવાનું આપે છે એટલા માટે છે કારણ કે સરકાર તો ગાઈડલાઈન આપી દેશે, પરંતુ પાલન આપણે કરવાનું છે, સખતપણે આનું પાલન કરવાનું છે. પ્રશાંતભાઈ, એક કોન્ટેક્ટ ટ્રેસિંગની પણ વાત છે. ધારો કે કોઈ 100 લોકોને પરમિશન આપવામાં આવી કોઈ પાર્ટી પ્લોટમાં, એમાંથી 5-25નો પોઝિટિવ આવી ગયો, તો પછી એ કેટલું અઘરું બનશે કોન્ટેક્ટ એ લોકોનું કરવું, ટ્રેસિંગ કરવું. એ લોકો માટે શું વ્યવસ્થા કરી શકાય કે એ લોકોને પણ આપણે શોધી કાઢી શકીએ ક્વારન્ટાઇન માટે? ના, એટલે થોડું ટીડીએસ જોબ થાય. તમારો મુદ્દો બહુ સાચો છે કે કોઈ પ્રિસાઇઝ, દાખલા તરીકે કોઈ કંપનીનું ગેધરિંગ હોય, કોઈ પાર્ટીનું ગેધરિંગ હોય ને એમાં કોઈ કોરોના પોઝિટિવ ફાઇન્ડ આઉટ થયો હોય તો આપણે ટ્રેસ કરી શકીએ કે ભાઈ પર્ટિક્યુલર આ કંપનીનું, આ પાર્ટીનું કે આ એસોસિએશનનું ગેધરિંગ હતું અને એના આધારે આપણે કરી શકીએ. ગરબાની ઇવેન્ટ એક એવી ઇવેન્ટ છે કે જેમાં જુદા જુદા સ્થળમાંથી જુદા જુદા લોકો આવતા હોય, એટલે ટ્રેસિંગ ના કરી શકે. એક વિકલ્પ છે, થોડું ટીડીએસ જોબ થઈ જાય, પરંતુ જે ટિકિટ ઇસ્યુ કરવામાં આવે એમાં એમનું આઈડેન્ટિટી પ્રૂફ અથવા તો આઈડી પ્રૂફ કેવું કંઈ. આપણી સાથે અભિલાષભાઈ ઘોડા છે, ડિરેક્ટર છે ફોન લાઈન પર. અભિલાષભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. અભિલાષભાઈ, આપનું શું વ્યૂ પોઈન્ટ છે? ગરબાનું આયોજન થવું જોઈએ કે ન થવું જોઈએ? થવું જોઈએ તો કેવી ગાઈડલાઈન સરકારે રાખવી જોઈએ, લોકોએ પાલન કરવું જોઈએ? આપનું શું વ્યૂ છે? જનરલ હિતની વાત કરીએ તો લગભગ લોકસુર એવો બને છે કે ન થવું જોઈએ, પરંતુ કલા જગતના એક પ્રતિનિધિ તરીકે કલા જગતની પરિસ્થિતિને પામીને, કલાકારોની હાલત જોઈને હું ચોક્કસ એવું દ્રઢપણે માનું કે સરકારે ચોક્કસ ગાઈડલાઈન અમલી બનાવી અને ગરબાની મંજૂરી આપવી જોઈએ. કારણ કે કલાકારોની સાથે સાથે અનેક ડેકોરેટર્સ, ફૂડ, લાઇટ, સાઉન્ડ, પાર્કિંગ, સિક્યુરિટી જેવી અનેક એજન્સીઓ, અનેક લોકોની દિવાળી એ નવરાત્રીના આધારે હોય છે. અને એના કારણે જ જો નવરાત્રીનું આયોજન નહીં થાય તો અનેકના ઘરમાં કદાચ દિવાળી બહુ મુશ્કેલ બનશે એવું દેખાય છે. તમારી વાત હમણાં હું આગળ લાઈવમાં સાંભળતો હતો એ પ્રમાણે 100 માણસોની વાત ચાલે છે, પરંતુ કોઈ પણ ગરબા આયોજક માટે 100-150માં કોઈ પણ પ્રકારનું મોટું આયોજન કે એક સ્ટેજ સેટઅપ કરવો એ ખૂબ અઘરી બાબત છે. એટલે મારી દ્રષ્ટિએ એવું જો કોઈ આયોજન થાય કે ગ્રાઉન્ડ કે ઓડિટોરિયમ કે બેન્ક્વેટની સાઇઝ કરતા 25% કે 30%ની મર્યાદામાં ખેલૈયાઓને પ્રવેશ આપવો. એની સાથે સાથે આરોગ્ય સેતુની એપ કમ્પલસરી બનાવી, પ્રશાંતભાઈએ કીધું એ પ્રમાણે આધાર કાર્ડ થી માંડીને આઈડી પ્રૂફ જે કંઈ પણ હોય એનો અમલ થવો જોઈએ. સ્ટેજ અને ખેલૈયાઓમાં ટોટલ સોશિયલ ડિસ્ટન્સિંગ થાય એવું દરેક ઇવેન્ટ એજન્સી પણ પ્લાન કરી શકે, જેના બોક્સીસ બનાવી શકે રમવા માટેના. આવા ઘણા બધા સરકાર ગાઈડલાઈન તૈયાર કરતી વખતે પણ ઇવેન્ટના ઘણા બધા એક્સપર્ટ છે, એની સાથે જો ચર્ચા કરીને ગાઈડલાઈન બનાવે તો હું માનું છું કે ગ્રાઉન્ડ રિયાલિટી સાથેની એક ગાઈડલાઈન જનરેટ થઈ શકે. અને આમાં કોઈ અતિશયોક્તિ થાય એવું નથી, કારણ કે
હાલના સંજોગોમાં જોવા જાવ તો અમદાવાદમાં અત્યારે કોઈ પણ પ્રકારે કોરોના દેખાતો નથી, બધા આરામથી ફરી રહ્યા છે. આપણે બધી સાચી હકીકત જાણીએ છીએ, એની ના નથી, પરંતુ તમામ વેપાર ધંધા જયારે ચાલુ થઈ ગયા છે અને માત્ર 8 સેક્ટર બંધ છે તો એને માટે સરકાર ગંભીર થાય એવી મારી અંગત રીતે લાગણી છે. અભિલાષભાઈ, બહુ જ સારી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત આપે કરી. ચલો માની લઈએ કે સરકાર પરમિશન આપી પણ દેશે, આપને એવું નથી લાગતું કે જે લોકો છે એમની ખૂબ જ મોટી જવાબદારી રહેશે જે ગાઈડલાઈન છે એને પાલન કરવાની? કોઈ પણ વેપાર ધંધા તમે વાત કરો છો ચાલુ થયા છે, મોલ ચાલુ થયા છે, માની લો કે વેપાર ધંધા, શાક માર્કેટ ચાલુ થયા છે, રોડ ચાલુ થઈ ગયા છે, દુકાનો ચાલુ થઈ ગઈ છે, તો આમાં પણ સંક્રમણ ફેલાવાની શક્યતા તો પૂરેપૂરી રહેલી જ છે. એ વાત તો આપણે સંપૂર્ણ સંમત છીએ, એમાં સહેજ પણ શંકાને સ્થાન નથી. પરંતુ કોઈ પણ એક કલાકાર છે એની પાછળ એક પરિવાર છે, એ પરિવારનું ગુજરાન જવાબદારી એ કલાકાર, હું ખાસ કરીને નાના કલાકારોની વાત કરું છું કે જે લોકો રોજબરોજના કવર પર આધારિત હોય છે, આ લોકોને ધ્યાનમાં રાખવા, કારણ કે નહીતર ભવિષ્ય આવનારા 4 મહિના પછી બહુ જ ધૂંધળું દેખાઈ રહ્યું છે કલા જગતના એંગલથી વાત કરું તો. બિલકુલ બિલકુલ અભિલાષભાઈ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપે વાત કરી, આપનો વ્યૂ રાખ્યો, અમારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો વાત એ જ છે કે જે લોકો જોડાયેલા છે નવરાત્રી સાથે અથવા જે પણ વાજિંદા મિત્રો છે એ લોકોની પણ સ્થિતિ ખરાબ છે, આપણે સૌ જાણીએ છીએ, કારણ કે એમનો જે પરિવાર છે એમના ઉપર નિર્ભર હોય છે. બીજી વાત એ પણ છે કે જો સરકાર મંજૂરી આપશે તો લોકોએ પણ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, કારણ કે છેલ્લે જવાબદારી આપણી સૌની છે. એક કોલર આપણી સાથે જોડાયા છે. દર્શક મિત્રોને જણાવી દઈએ કે આપ પણ આપનો વ્યૂ રાખી શકો છો, વીટીવી પર લાઈવ કોલ કરી શકો છો. ભગતભાઈ કરીને છે, વડોદરાથી જોડાયા છે. જી ભગતભાઈ, આપનું શું મંતવ્ય છે, શું કહેવા માંગો છો આપ? નમસ્તે જયેશભાઈ. નમસ્તે. નમસ્તે. મારો પ્રશ્ન એ છે કે સાહેબ 2014 થી મારો એક ટ્રસ્ટનું મંદિર છે, તો 2014 થી 2019 સુધી હું કલેક્ટર, કમિશનર ને બધાને અરજી આપ્યા ચાલી ગયું. મંદિર એકદમ જર્જરિત થયેલું છે અને કોઈ પણ ટાઈમે ધરાશયી થાય એવું છે, પણ એનો કોઈ નિકાલ જ મળતો નહીં. સાહેબ, આપ ક્યાંથી વાત કરો છો? બરોડાથી વાત કરું છું. ઠીક છે સાહેબ, ડિબેટ અલગ છે અને આપની વાત પણ અલગ છે, પરંતુ આપની વાતને ગંભીરતાથી લઈ અમારી ટીમ આપનો નંબર નોંધી લેશે અને અમારા સ્થાનિક રિપોર્ટર આપનો કોન્ટેક્ટ કરશે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તૃષાબેન, આયોજકો સાથે આપે અગાઉ કહ્યું કે આયોજકો સાથે વાતચીત થાય છે, આયોજકો એવી કોઈ વાત કરે છે કે અમારી સરકાર સાથે આવી વાત ચાલી રહી છે, તમે હાલ હમણાં ડિપોઝિટ રાખી લો, તો એ કોઈ અંદરની એવી વાત કરે છે કે ભાઈ આવા નિયમો બની રહ્યા છે, એવી કોઈ માહિતી છે તમારી પાસે? માહિતીમાં તો એવું છે, આયોજકો એવું કહેતા છે, કહે છે અમને કે તૃષાબેન નાની નાની જગ્યા છે ને ત્યાં તો થવાની જ છે. એ લોકો તો એવું શ્યોર છે કે થશે જ, એમ કે લાઈક નાના ગામડાઓમાં જે નવરાત્રી થતી હોય છે કે શેરી ગરબા કે એ તો થશે જ, એવું ફાઇનલ જ છે તૃષાબેન. અને 1-2 વાર બધા પ્રયાસ કરે જ છે ત્યાં જવાનો. હમણાં જ 2-3 કલાકાર બી ત્યાં જઈ આવ્યા કે પ્રયાસ કરે છે કે અમને, અને સાચી વાત છે જેમ અભિલાષભાઈએ કીધું કે સાચી વાત છે કે આપણા બધાનું વિચારીએ પણ જે નાના જે છે આર્ટિસ્ટ વગાડવા વાળા, ખરેખર એમની એટલી કપરી પરિસ્થિતિ છે કે એમ કહીએ કે રોજનું લઈ અને રોજગાર ચલાવતા હોય. હવે જો નવરાત્રી ના થાય તો એ લોકોની દિવાળી કેવી રીતે દીવો થાય, એવી વાત છે ઘરમાં. એટલે એમના માટે થઈને ખરેખર એમનું વિચારીને હું એવું માનું છું કે પરમિશન આપવી જ જોઈએ એમ. બિલકુલ. પ્રિયંકા, આપ આયોજક છો અને એવી પણ વાત છે કે આયોજકોએ બધાએ ભેગા મળીને સરકારમાં રજૂઆત કરી છે, તો સરકાર તરફથી અત્યાર સુધી શું કહેવામાં આવ્યું છે અને જે તમે રજૂઆત કરી છે એમાં કઈ કઈ બાબતોનું પણ તમે ધ્યાન રાખ્યું છે? હાલ સરકાર તરફથી એક જ વસ્તુ છે કે એમણે ટૂંક સમયમાં જાહેર કરશે કે રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ, બરોબર. અને અમે લોકોએ બસ આ જે અત્યારે ચાલી રહ્યું છે, જે રીતે બધા સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ સેનિટાઈઝર અને માસ્કથી સેફ રહે છે, એ રીતનું અમે લોકોએ પણ એ રીતે અપ્લાય કર્યું છે કે અમે લોકો પણ જવાબદારી લઈશું કે એ રીતનું કોઈ સંક્રમણ ફેલાય નહીં અને એ રીતે સેફટી બી રાખીશું, લિમિટેડ એન્ટ્રીઝ આપીશું, એવું બધું. પણ અત્યારે વસ્તુ એ છે કે આપણે કોરોનાથી ફાઇટ કરવાનું છે, આપણે કોઈ ફંક્શનથી નથી ફાઇટ કરવાનું, રાઈટ? આપણે કોરોના તો છે ને અત્યારે આખા ઇન્ડિયાની અંદર શું આખા વર્લ્ડની અંદર ફેલાયેલો છે, રાઈટ? તો હવે એને આપણે રોકી શકતા નથી. આપણે જોઈ લીધું 6 મહિના રોકીને, બરાબર, પણ હજી સુધી રોકાયું છે નહીં અને ખબર બી નથી ક્યારે રોકાવાનું છે, બરાબર. પણ અભિલાષભાઈએ જેમ વાત કરી કે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે, પછી સિંગર્સ છે, બાઉન્સર્સ છે, પ્લસ બહુ બધા લોકો એવા છે જે નાની વસ્તુ લઈને જોડાયેલા છે ઇવેન્ટ સાથે, એ લોકોનું શું અને ક્યાં સુધી?
એમ એક એ સરકાર બધા બિઝનેસીસ હાલ ચાલુ છે, શાક માર્કેટ ચાલુ છે, ઇવન તમે સિટીની અંદર જાઓ, તમે એવા એરિયાની અંદર જાઓ જ્યાં બહુ લોકો ફેલાયેલા હોય છે ચારે બાજુ, તો હાલ એ લોકો પણ જઈ તો રહ્યા જ છે, બધા બિલકુલ. બિઝનેસીસ ચાલુ થઈ ગયા છે હા. એક ઇવેન્ટને છોડીને. અને ઇવેન્ટ લગતા જેટલા પણ કલાકારો છે એ લોકોને છોડીને બધા જ બિઝનેસ હાલ ચાલુ થઈ ગયા છે. તો આને પણ આપણે જલ્દીથી જલ્દી ઇકોનોમિકલી લઈએ ને ઠીક છે. તો આ વસ્તુ બહુ બિલકુલ. જ રમેશભાઈ આપણી impact સાથે કરે છે, કોલર છે વિસનગરથી. જી રમેશભાઈ, હા બોલો બોલો. કોલ તમે કર્યો, બોલો આપનો શું રિવ્યુ છે, આપ શું પૂછવા માંગો છો? હેલો, હાજી. આપણો રિપોર્ટ એવો છે સાહેબ કે જો કોરોનામાં વધારે ફેલાવો હોય તો ગરબા રમવા ના જોઈએ, નકર કોરોનાની મહાદશા થઈ ઠીક જાય છે, ઠીક છે રમેશભાઈ, આભાર. રમેશભાઈ એવું કહે છે કે ભાઈ જો આને ફેલાવો ના જ હોય કોરોનાને તો ગરબા ના રમાવો જોઈએ. સોશિયલ બધાનો પોતપોતાનો ના, view છે એ રજૂ કરી શકે. પ્રશાંતભાઈ, હવે જે એક વાત હમણાં ઉભરીને બહાર આવી કે ઘણા બધા જે નાના લોકો છે વાલીદાઓ ઘણા સમયથી બેઠા છે, આ સરલાબેનને હું આ સવાલ પૂછી લઉં. સરલાબેન, તો શું આપણે એવું ન કરી શકીએ બધા જે કલાકાર મિત્રો છે એવું કોઈ સંગઠન બનાવે જે લોકો વેલસેટ કલાકારો છે અને પોતપોતાના જે વાજિંદા મિત્રો છે પોતપોતાની જેમની સાથે કામ કરે છે એ લોકોને જેટલી બને જેટલી શક્ય હોય એટલી સહાય કરી શકે, એવું કંઈ ના થઈ શકે? જી થઈ શકે એવું. હમણાં પણ એક આયોજન કરેલું છે, સંગીત કલાકાર સંગઠનનું એક આયોજન થયેલું છે. એમાં કોઈ પણ મતલબ નાના મોટા કોઈ પણ સિંગરો જે હોય એમને કંઈ આકસ્મિક કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો એમને પૂરેપૂરી સહાય આપવા માટેનું સંગઠન, અને એ લોકો પણ પ્રયાસ કરી જ રહ્યા છે કે દરેકને સહાય મળે અને સહાય કરી શકે એ માટે. પણ અત્યારનો સમય એવો ચાલી રહ્યો છે કે બધાના કપરી પરિસ્થિતિ છે એટલે સહાય કરવું પોસિબલ નથી ભાઈ. એટલે સહાય કરવી હોય તો પણ હું એ જ જાણવા માંગુ છું તૃષા, હું એ જ જાણવા માંગુ છું કે હું બધા કલાકારોની વાત નથી કરતો, કારણ કે આપણે જાણીએ છીએ, લોકો પણ જાણે છે કે ઘણા બધા કલાકારો વેલ સેટ છે, એ લોકો કરી શકે જો ધારે તો, ભલે બધાને ન કરે પણ પોતાના ગ્રુપના જે લોકો છે મ્યુઝિક ગ્રુપના એ લોકોને એટલીસ્ટ કરી શકે, તો એવું થઈ શકે? જી જી હા, એવું કર્યું જ તું બધાએ કે આ કોરોનામાં જે આવું થયું ને, જે 3 મહિના જે લોકડાઉન આવ્યું ને એમાં એવું કર્યું જ છે બધાએ. ધારો કે મારું ગ્રુપ ચાલતું હોય તો મારા ગ્રુપના છોકરાઓને સાચવવાની જવાબદારી મારી, સરલાબેનનું ગ્રુપ ચાલતું હોય તો બધાએ સેવા કરી છે. ઇવેન અમે બધા ભેગા થઈને બી કે લાઈક યુનિવર્સિટી હોય કે એવા સ્પોન્સરો પાસેથી બી કીટ લાઈને અમે લોકોએ આપી છે લોકોના ઘરમાં. અમે બધાએ બધાએ સેવા કરી છે, જેટલી થઈ છે ને એટલી બધાએ કરી છે, પૈસેથી લઈને કે કીટ થી લઈને જેને જેવી સગવડ હોય એ તરત બધાએ સેવા કરી છે અમે બધાએ. બીજું થોડું દુર્ભાગ્યપૂર્ણ વાત એ પણ રહી છે કે જેવી રીતે કલા ક્ષેત્રમાં એવી રીતે રંગમંચ કે ટેલિવિઝન અને ફિલ્મો સાથે સંકળાયેલા કલાકાર કસબીઓ માટે પણ પ્રયત્નો આવા થયા જ છે કે એમને જે બેસ્ટ પોસિબલ મદદ થઈ શકે એ કરી. આ સમસ્યા એટલી લાંબી ચાલી કે એક તબક્કે એક નગ્ન સત્ય એ સ્વીકારવું પડશે કે ઇન્ડસ્ટ્રીના જે કી પર્સન કહેવાય કે દાખલા કે નિર્માતા કે સંગીતનું ગ્રુપ હોય તો એના જે મુખ્ય વ્યક્તિ આટલો લાંબો સમય સુધી પોતાનો વ્યવસાય બંધ હોય તો એક તબક્કો એવો પણ આવે કે નિર્માતા કે એનું કી પર્સન પણ આર્થિક રીતે થાકી જાય. સોશિયલ મીડિયામાં આજે એક જોક રમતો થયો છે તો કોરોના દેખા જાયેગા એ સ્ટેજ ઉપર પહોંચ્યો છે. એટલે આપણે આમ પણ આપણી જનતાની એક સ્પિરિટ રહી છે હંમેશા, એ ભૂકંપ હોય કે કોઈ પણ વાવાઝોડું આવ્યું હોય, આપણે સમસ્યાને એટલા જ બમણી તાકાતથી એનો સામનો કરીએ છીએ. હું માનું છું કે આજે કોરોનાની સમસ્યા છે જ, પણ લોકોની એ સ્પિરિટ છે એની સામે બાદ ભીડવાની, એ જોક ભલે જોક હોય પણ એમાં લોકોની સ્પિરિટ, તમે જેમ બેનશ્રીએ કહ્યું માર્કેટમાં કે એમાં ચો તરફ ફરે છે, એમાં એવું બરાબર છે સ્વયં શિસ્તની જરૂર છે, પરંતુ સાથે સાથે લોકોએ પણ હવે કોરોના સાથે જીવવા તૈયાર થયા છે. હું માનું છું કે આ ઉત્સવ લોકોએ પણ સમાધાન કરી લીધું છે અને આ નવરાત્રી આ ઉત્સવ જો એનું આયોજન થશે આ બધી કાળજી રાખ્યા પછી, અને સરકારશ્રી પણ હું માનું છું કે ખૂબ હકારાત્મકતા રીતે એમણે આજે સંકેત આપ્યું છે તો એ થશે તો કદાચ એ ઉત્સવ માણવો એ પણ કોરોના સામેની એક ફાઇટ બની રહેશે, માનસિક રીતે લોકોને આ તાણમાંથી મુક્ત કરશે અને સાથે સાથે આર્થિક રીતે તો ફાયદો થશે. બિલકુલ. કાંતિભાઈ છે વડોદરાથી ફોન લાઈન પર. જી કાંતિભાઈ, આપને શું કહેવું છે? મારે એવું કેવું છે કે ગરબા આયોજકોને બધા એવું કે ગરબા થવા જોઈએ, બરોબર? હા. હવે મોટા ગરબામાં પબ્લિક આવે ને કોરોના પૂરે હોય અને કોઈ મૃત્યુ પામશે તો જવાબદારી કોણ લેશે? ઠીક છે કાંતિભાઈ,
આપે આપનો વ્યૂ રાખ્યોનો જવાબ પણ પ્રિયંકા પાસેથી મેળવીશું, પરંતુ એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ જે કાંતિભાઈએ સવાલ પૂછ્યો છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. તમામ મહાનુભાવો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલા છે. બહુ સરસ ચર્ચા ચાલી રહી છે, બધા પોતપોતાના વ્યૂઝ પણ રાખી રહ્યા છે અને દર્શકો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રિયંકાજી, બ્રેક પહેલા એક દર્શકે સવાલ પૂછ્યો કે પરમિશન આપી દીધી અને જો સડનલી કેસીસ વધી ગયા તો શું કરીશું આપણે? સૌપ્રથમ તો હું તમને એ કહીશ કે જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે, હા. બરાબર, એને હું રિક્વેસ્ટ કરું છું કે એ લોકો પ્લીઝ બહાર ના નીકળે ઘરમાં. નવરાત્રી વખતે એક વર્ષ એ લોકો નહીં રમે ને તો ચાલશે, પણ એનાથી એ બીજા લોકોનું બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે Exactly. ઘણા બધા તો હોસ્પિટલમાંથી ભાગી જાય છે. હા, અને આ વસ્તુ જે છે કે જવાબદારી કોણ લેશે, રાઈટ? તો કોરોના જે છે એને આપણે ફાઇટ કરવાનું છે, જેને થયો હોય છે ને એને ફાઇટ કરવાનું છે, અને એની રિસ્પોન્સિબિલિટી આવે છે કે બીજાને સંક્રમિત ના કરે. આ બહુ મોટી જવાબદારી એ પોતાના Yes. ઉપર લેવી જોઈએ એને, બરાબર. અને બીજી વસ્તુ એ કે ઇવેન્ટની જ વાત નથી, ચલો ગરબા તો હાલ છે, બરાબર, પણ તમે જે જગ્યાએ જાઓ છો ને એ જે જગ્યાએ તમે જઈ રહ્યા છો ત્યાં બીજાને ના ફેલાય ને, એ જેને કોરોના પોઝિટિવ આવે છે ને એની રિસ્પોન્સિબિલિટી હોય છે, સામેવાળાની રિસ્પોન્સિબિલિટી નથી, બરાબર. એટલે મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે, ઇવેન્ટ થાય કે ના થાય એ 2 નંબરની વસ્તુ છે, બરાબર, પણ તમે પોતાની જાતને એટલી રિસ્પોન્સિબલ કરો કે તમે બીજાને સંક્રમિત ના કરો. બીકોઝ તમારામાં જો ઇમ્યુનિટી પાવર હાઈ હશે ને તો તમે તો બચી જશો, પણ સામેવાળો માણસ જેને તમે સંક્રમિત કરશો એને અગર ઇમ્યુનિટી ડાઉન હશે તો એને તમે બહુ મોટી ઉપાધિમાં નાખી રહ્યા છો. Exactly. એટલા માટે હું એ રિક્વેસ્ટ કરું છું કે જેટલા લોકો પોઝિટિવ આવ્યા હોય ને, જેને અત્યારે 14 ડેઝ માટે ક્વોરન્ટાઇન કર્યા હોય ને, એ લોકો પ્લીઝ પોતાની જવાબદારી લો અને પ્લીઝ ઘરની અંદર રહેજો. બિલકુલ. એક ચંદુભાઈ કરીને છે કોલર આપની સાથે જોડાયા છે, જામનગરના પડાણા ગામથી જોડાયા છે. ચંદુભાઈ નમસ્કાર, શું કહેવું છે આપને? નમસ્કાર સર, મારે નમસ્કાર, ગરબા વિશે નમસ્કાર. કહેવાનું હતું. જી. ગરબા છે એ આપણે ભારતની આગવી પરંપરા છે અને એક સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય છે. બિલકુલ. તો સર આપણે ગરબા થવા જોઈએ જી. અને કોરોના સાથે આપણે કાયમી માટે આદત પાડવાની છે. બિલકુલ. એટલે કોરોના છે એ હવે કાયમી જવાનો નથી. મને એવું લાગે છે વેક્સિન પણ સ્ટોપ કરાવી દીધું, પણ ભારતની સંસ્કૃતિને જીવંત રાખવા માટે આપણે ગરબાનું આયોજન રાખવું જોઈએ. ચોક્કસ જે લોકો આપણા આયોજકો છે એને એની તકેદારી રાખવી પડે અને એક નિયમ બનાવી અને સરકાર પાસેથી 400, 500 કે 200 લોકોનું ખાલી માત્ર ને માત્ર એટલી જ ઇવેન્ટ થવી જોઈએ. બિલકુલ. ચંદુભાઈ, આપે આપનો વ્યૂ રજૂ કર્યો, આપનો ખૂબ ખૂબ આભાર. તૃષા, અમને શું કહેવા માંગશો? એમને એક ઘણા બધા દર્શકો જોડાયા, એમાંથી ચંદુભાઈ એક એવા છે કે એવું કહે છે કે થવું જોઈએ, આપણી સંસ્કૃતિ છે અને આપણે પરંપરાએ જાળવી રાખવાની છે. સાચી વાત છે, એમને બહુ સાચી વાત કરી છે કે આપણી સંસ્કૃતિ પરંપરા ગુજરાત એટલે મતલબ ગરબા, અને ખરેખર એ આપણું લોક સંગીત મેં પહેલા બી કીધું કે થવું જ જોઈએ, ગરબા થવા જ જોઈએ. અને એમને કીધું કે 500 લોકો કે 200 લોકો કેવી રીતે ઇવેન્ટ થવી જોઈએ, પણ થવી જ જોઈએ. અને હું તો બીજું એમ પણ કહું થવી જોઈએ એ વસ્તુ બી બરાબર છે. અને કે આ બધા જોડાયા છે આપણી સાથે ગરબા, અને ગરબાનું સોશિયલ ડિસ્ટન્સ, હવે એ વાત બી સાચી છે, કોરોના સાથે આપણે જીવવાનું જ છે અને એને ફાઇટ કરવાની જ છે, કે કોરોના તો રહેવાનું જ છે. અને અત્યારે બધા જ ધંધા ચાલુ છે, બધા જ બિઝનેસ ચાલુ છે, તો પછી ઇવેન્ટ જ કેમ બંધ? સાચી વાત. ઇવેન્ટ જ કેમ બંધ? તમે આજે સોશિયલ ડિસ્ટન્સ સાચવવાનું છે, બધી જ જગ્યાએ સાચવવાની વાત આવે છે ને. ને સોશિયલ મીડિયામાં તૃષાબેન એક એવો મેસેજ ફરતો થયો છે, એટલે આ સોશિયલ મીડિયામાં ફરે છે હા, ઓકે. કે ભાજપના નેતાઓ તો રોડ પર ગરબે રમી રહ્યા છે, તો પછી નવરાત્રી હવે પરમિશન આપવામાં શું હા, વાંધો રાઈટ. મેં છે? તમને હમણાં જ તો કીધું કે હમણાં આ શરૂઆત જો કે થઈ ગઈ છે ગરબાની, ને લાઈવ ડીજે છે જે અમે કર્યું હમણાં જ, તો એ શરૂઆત થઈ ગઈ છે. અને હું એવું કહું કે પરમિશન આપવી જ જોઈએ ગરબા રમવાની. અને બીજું મેં કીધું કે કોરોના સાથે તો આપણે જીવવાનું જ છે, તો એના માટે અને બધા જ બિઝનેસ ખુલ્લા થઈ ગયા છે, તો પછી આપણું ગરબાનું છે કે લગ્નની ઇવેન્ટ છે કે કંઈ પણ કોઈ બી ઇવેન્ટ કેમ બંધ? એટલે ચાલુ થવા જોઈએ ગરબાની પરમિશન. ને ભાઈએ બહુ સારી વાત કરી છે કે 500 લોકોની પરમિશન આપો કે 200 લોકોની પરમિશન આપો. અને હું તો એવું કહું છું કે જે સરકાર જે નિયમ બનાવે એ નિયમ સાથે ગરબાની આપણે ગાઈડ એ લોકોને કરવાનું ને એ લોકોને સપોર્ટ કરીને આપણે ગરબાની થવું જોઈએ, એવું મારું માનવું છે. નરેન્દ્રભાઈ, આપનું શું કહેવું છે? હું પણ તૃષાબેન સાથે સહમત છું કે ગરબા તો થવા જ જોઈએ. કારણ કે 2 વસ્તુ છે, આનંદનો વિષય તો છે જ, અને આનંદ છે ને એ હંમેશા માણસને આનંદ વેચાતો નથી મળતો, રાઈટ? બરાબર છે? એટલે આનંદ માણસને અંદર ઉત્પન્ન થાય તો ઓટોમેટિકલી ઇમ્યુનિટી પાવર એનો વધે છે, બરાબર? પણ એટલી ઇમ્યુનિટી ના વધી જાય પછી આ લોકો માસ્ક પહેરવાનું બંધ કરી ના ના, એ બધું કરશે, એ તો બધાને ખબર જ છે હવે કે ભાઈ આ વસ્તુ અમારે કરવાની જ છે. બીજું કે ત્યાં જ્યારે
આપણે શું છે અમુક જગ્યાએ આમાં નથી. પછી એવું થશે કે સોસાયટીમાં જે આયોજન થતું હોય એ સોસાયટીના લોકોએ કમિટી બનાવવી પડશે, એ લોકોએ સ્ટ્રિક્ટલી ફોલો કરાવવાનું, સોસાયટીના લોકો પાસે જે આયોજકો હોય એ લોકોએ જવાબદારી લેવાની, કારણ કે દરેક વ્યક્તિ આનું પાલન કરે એવી શ્યોરિટી આપણે ન લઈ શકીએ. પણ હું તો થોડુંક એડ કરવા પણ માંગુ છું કે જેવી રીતે પહેલા લોકડાઉન દરમિયાન ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસમાં એમાં પણ એક ગાઈડલાઈન આવી હતી કે આઉટસાઇડર ગેસ્ટને હમણાં એલાઉ નહીં કરવું, બહારના લોકોએ નહીં આવવું, કે ફેરિયા કે અન્ય તમારા ઘરે જે સર્વિસ પ્રોવાઈડર છે, દૂધવાળા છે કે છાપાવાળા છે, એ લોકો નીચેથી જ તમને જે તે તમારી જીવન જરૂરિયાતની વસ્તુ તમને પહોંચાડે. હું માનું છું કે એવી એ ગાઈડલાઈન સોસાયટી વાળા માટે, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ માટે પણ ગવર્મેન્ટ બહાર પાડે અને એનું પાલન જેમ સારી રીતે થયું હતું. મને મારો અંગત અનુભવ એવો છે કે એ લોકડાઉન દરમિયાન ખૂબ સારી રીતે એનું પાલન થયું હતું સોસાયટીઓ દ્વારા, રેસિડેન્શિયલ એરિયા દ્વારા. તો આ નવરાત્રિમાં પણ એવી રીતે જો પાડવામાં આવે અને આઉટસાઇડરને દાખલા તરીકે અલાઉ ન કરવામાં આવે, સોસાયટીના મેમ્બર્સોએ મર્યાદિત સમય માટે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જો કરવામાં આવે તો આપણે બચીએ શકીએ. અને આપણા કોલરભાઈએ જે કહ્યું કે આપણી સંસ્કૃતિ છે અને નવરાત્રિ થવી જોઈએ, એ વાત પરંપરા લોકોની શ્રદ્ધા અને લોકોનો ઉત્સવ માટે ઇમ્યુનિટી તો વધારે જોડાયેલી છે, લોકોની શ્રદ્ધા પણ જોડાયેલી છે, શક્તિની આરાધનાનું પર્વ છે. અને બીજું અભિલાષભાઈએ કહ્યું એમ કોમ્પ્લેક્સીસમાંથી વાત આપણે ન કરીએ અને મોટી ઇવેન્ટનું કરીએ તો પણ કલા જગતના અસંખ્ય કલાકાર કસબીઓને પણ એનું આર્થિક રીતે પણ લાભ થશે. એ પણ એટલું કન્સિડરેબલ મુદ્દો છે. એક કોલર છે આપણી સાથે, સમીરભાઈ છે મહેસાણાથી. સમીરભાઈ નમસ્કાર, શું કહેશો આપ? સમીરભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? લાગે છે ફોન એમનો કટ થઈ ગયો છે. રૂહાન, જેમ પ્રશાંતભાઈએ કહ્યું કે એનું સ્ટ્રિક્ટલી લોકોએ ફોલો કરવું જોઈએ ગાઈડલાઈનનું અથવા જે રૂલ્સ રેગ્યુલેશન. જ્યારે ગુજરાતમાં એક કેસ આવ્યો ને એટલે સૌથી સ્ટ્રિક્ટ ફોલો થતું હતું લોકડાઉનનું, અને એના પછી અનલોક 1, 2. આ વસ્તુ સમજમાં ના આવી કે જ્યારે સૌથી ઓછા કેસીસ હતા એટલે લોકો ચુસ્તપણે પાલન કરતા હતા, અને જ્યારે અનલોક 4 થતા થતા જે કેસીસ વધી ગયા ત્યાં સુધીમાં લોકો ગલ્લા આગળ બધા ટોળે વળીને ઉભા હોય છે. એટલે આ શું આ ગુજરાતીઓનું બહુ ચર્ચા પછી ઇનર થી જે अंदर से जो आवाज आ रही है वो मैं बता दूं. मैं भी विचारू છું કે मैं भी एक आर्टिस्ट हूं, मेरा भी दिल करता है गरबा हो, मैं कहां से कमाऊंगा वो बताना नहीं, लेकिन हो कमाना ना हो तो भी हो. પણ પછી એ કેવું થાય છે કે યસ યુ આર રાઈટ કે બહુ બધા બિઝનેસીસ ઓપન થયા છે. યુ ગો ટુ મીડિયા હાઉસીસ, દે આર ઓપન, વેજીટેબલ જે જેટલા બી બિઝનેસ બધા ઓપન છે. બટ ટેલ મી ફ્રેન્કલી, ગો એન્ડ આસ્ક ધેમ વોટ આર દે ફીલિંગ અબાઉટ their business. કોઈ રિક્ષા ચલાવનાર વ્યક્તિને બી અત્યારે જઈને તમે પૂછો કે બધું ચાલે છે બરાબર છે, યુ સી ધી આન્સર. યુ ગો ટુ રેડિયો મિર્ચી, આસ્ક ધેમ. યુ ગો ટુ એન આર્ટિસ્ટ, આસ્ક ધેમ કે બધું ધંધો ચાલુ થઈ ગયો છે. મેં કરિયાણા વાળાને પૂછીને હું ફસાઈ ગયો હતો, મારથી એવું નીકળી ગયું. મેં કીધું તમે જોર કમાવો છો કે ભાઈ કોઈ કમાણી નથી. एंड देन ही प्रूव्ड इट इन द नेक्स्ट 5 मिनट्स. तो शायद कहीं ऐसा ना हो जाए, क्योंकि आमा तो मौज है, किसी सब्जी तो फिर भी खरीद के खाना है, यहाँ तो हमें मजे करने हैं, इसलिए तो हम पास लेके जा रहे हैं. पर પછી કેવું લાગે કે હું પાસ થઈને અંદર જાઉં છું, ઠીક है, आई एम accompanied by somebody, and then there is this mask, and then there is this social distancing, then there is this announcement going on every 5 minutes, social distancing. तो मतलब वो नवरात्रि इज फन, इट इज नॉट राइडिंग इन अ रिक्शा कि હું આટલા રૂપિયા આપીને પહોંચી જાઉં. ઇટ્સ અબાઉટ ફન. अगर वो किसी ने भी किल किया ना तो ना आयोजक તમને मजा कराई सकશે, ना खुद मजा કરી શકશો, क्योंकि यार सिक्योरिटी के कवच के साथ ये सोचकर कि मैं बच रहा हूं कि नहीं, मैं प्रशांत भाई को बचा रहा हूं कि नहीं, हम जिंदगी का मजा नहीं ले सकते. आप बर्थडे सेलिब्रेट नहीं कर सकते नवरात्रि. એટલે આ વિચાર ઇન્ટરમ થાય કે we are actually what is happening, you know, we are waiting for that one big statement from some authority. જો ये જે સવાલ પેલા મેં પેલી વાર્તા આવતી રૂહાનભાઈ, પેલી બિલાડી અને વાંદરા વાળીને પછી ત્રાજવામાં એક રોટલી તોડવાની હતી, અડધો આને ને અડધો આને. તો એ હાલત સરકારની અત્યારે આવી છે કે આ ન્યાય કેવી રીતે કરવો. અને હું એટલે બહુ લેનેટ વિચારું કે પહેલા લોકડાઉનમાં બહુ સ્ટ્રિક્ટલી લોકોએ પાલન કર્યું, તો મને પછી પેલો એક જોક પણ યાદ આવે છે કે ફલાણો ગ્રહ તમને નડે છે, 15 વર્ષ નડશે કે પછી તમને ટેવ પડી જશે. તો હું માનું છું કે કોરોના સાથે પણ જે મેં હમણાં જ કહ્યું તમને કે કોરોના કયા સ્ટેજે પહોંચ્યો છે, દેખા જાયગા. એ સ્ટેજે આ સોશિયલ મીડિયામાં જે જોક છે એની પાછળ લોકોનો સ્પિરિટ પણ હું તો જોઉં છું. એન્ડ વન મોર થિંગ ઇઝ કે તમે ટિકિટ બાય કરો, જેમ કે ઓર્ગેનાઇઝર બધી જ પરમિશન લાવીને કરી દે, તો એને એક તો ખબર હોય કે આટલા બધા લોકો આવવાના જ નથી, પ્લસ એ એનું બ્રાન્ડિંગનો પૈસો ક્યાંથી લાવશે.
ધ મેઇન થિંગ ઓર્ગેનાઇઝર એટલે જે મેજર મની ફ્લો છે ત્યાંથી રોકાયો છે અને ત્યાંથી હું છેક નીચે જઉં કે એક સામાન્ય માણસ વિચારતો હોય કે હું સારી જગ્યાએ જઈને ગરબા રમું. પ્રિયંકા આપણી પાસે એવું આવું કે માની લો કે સરકાર ઓછા લોકોની મંજૂરી આપે તો એક આ કન્ફ્યુઝન એ પણ છે કે ફીસ પછી આની વધારે રહેશે, આયોજકો વધારે બ્રેક નાખશે. ઇવન કેવી રીતે પાર પડે? યા એ વિચારવાનો પ્રશ્ન છે, પણ અત્યારે વિચારવું પણ કઈ પણ રીતે વિચારીને તો કહી દેજો કઈ વાંધો નથી એમ, એટલે લોકોને ખબર પડે એમ. મને વિચારો કે ભાઈ કે 200 નું હોય, માન લો એક નોર્મલ 200 રૂપિયાનો પાસ હતો. નાઉ યુ થિંક આજે હું 200 રૂપિયાનો પાસ વેચું ને મારે 4 જણ હોય તો આઈ વિલ બી એબલ ટુ અફોર્ડ. પછી એનાથી સિંગર પર આવે, પેલો ઓર્ગેનાઇઝર કે યાર આટલા રૂપિયા રિકવર નથી થવાના તો તમને કેમ ના? એટલે જે અલ્ટિમેટલી પેલું કલા બચાવ વાળી વાત કે કલાકાર એને બી યુ ડોન્ટ થિંક કે એને દર વખતે જેટલું મળે જેટલામાં આઈ હેવ ફ્રેન્ડ્સ. યા, એ તમે હમણાં કીધું ને કે જે કરિયાણાની દુકાને જઈને તમે પૂછ્યું, ઓકે, It is તો exactly એણે like એવું that. કીધું, પણ અહીંયા કેવી સિચ્યુએશન છે કે એ લોકો એટલીસ્ટ એક્ટિવિટીમાં છે, રાઈટ? That is- એ લોકો પણ એક that is એક્ટિવિટીમાં બહુ છે, રાઈટ? મુખ્ય અને આ મુદ્દો. ઘરે બેઠા ફ્રસ્ટ્રેશન ક્રિએટ કરવું અને હવે મારું શું થશે આગળ, એ પણ એક બહુ મોટો પ્રશ્ન અને છે. તો કલાકારને કોરોના તો થોડુંક થતા થશે, પણ મેન્ટલ સ્ટ્રેસ એટલું વધી જાય પછી છે સામે લોકોના. કલાકારોને મનાવવા Exactly. પડશે ને કે હા. ભાઈ આ વખત થોડું સમજજો તમે. કલાકારને અરે ભાઈ એક ઢોલી મારા ભાઈબંધ છે, એમણે ફોન કરીને કીધું કે રૂહાનભાઈ છેલ્લે કે નહીં તો આપણે લાઈવમાં ઢોલ વગાડી, પણ આખો દિવસ કંટાળી જાય ના છે. પણ એ બહુ Now that is what he Yes, said. yes. માનસિક રીતે એને થોડું તો સરલાબેન હવે શું કરીશું આમાં? કરી લઈએ ગરબા. કરી લેવાના છે ગરબા? ગરબા તો કરવા પડશે, કારણ કે ગરબા કર્યા વગર તો મજા જ ના આવે ને. અમે તો સિંગર છીએ, ઘરમાં અત્યારે એટલો કંટાળો આવે છે કે ક્યારે ફેસબુક લાઈવ કરીએ છીએ. હમણાં તો યુટ્યુબ લાઈવ કરતા હતા, ફેસબુક લાઈવ આ કરતા હતા. અંદરના સરલાબેન વાત કરી રહ્યા છે. હા, અંદરના. ના પણ આમ પણ આ લોકડાઉન દરમિયાન હું માનું છું કલા જગતે આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને ખૂબ મનોરંજન અને પ્રેરણાત્મક ગીતો અને મનોરંજન દ્વારા લોકોને ખૂબ એન્ટરટેન કર્યા દેશમાં છે. ના અને લોકો. સમસ્યા એ છે કલા જગતની જે વારંવાર કહેવામાં આવે છે આ પ્રકારના ટોક શોમાં કે સૌથી પહેલું બંધ પણ કલા જગત થાય છે આ પ્રકારની જ્યારે પણ મહામારી આપણી સામે આવે છે, સમસ્યા આવે છે, અને સૌથી છેલ્લું પણ એ શરૂ થાય છે. બિલકુલ પ્રશાંતભાઈ, આ સમયનો અભાવ છે એટલે આપણે આજે ચર્ચાને વિરામ આપીશું. મજા આવી ગઈ હશે આપને અને દર્શક મિત્રોને પણ. તો પ્રિયંકા કાલા ગરબા આયોજક, પ્રશાંતભાઈ બારોટ એક્ટર, તૃષા રામી સિંગર, સરલાબેન દવે સિંગર, આરજે રૂહાન અને નરેન્દ્રભાઈ અસરાની આપ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને દર્શક મિત્રો, તો સરકાર પરમિશન આપે તો પાલન આપે કરવાનું રહેશે. જો કે હાલ હજી જાહેરાત એની નથી થઈ, પરંતુ આપણે સૌ આમાંથી જલ્દીથી જલ્દી બહાર આવી જઈએ, કોઈ વેક્સિન પણ આવી જાય અને નવરાત્રિની પરમિશન પણ મળી જાય એવી સૌ આશા સેવીએ. જતા જતા એક પંક્તિમાં જગતજનનીની વાત કરતા હોય એટલે, હે માँ तुमसे विश्वास न उठने देना, तेरी दुनिया में भय से जब सिमट जाऊं, चारों ओर अंधेरा ही अंधेरा धना पाऊं, बन के रोशनी तुम राह दिखा देना. દોસ્તો, મહામંથનમાં બસ આજે આટલું જ. વધુ સમાચાર જો મારા સહયોગી પ્રતિપાલ સાથે. નમસ્કાર.